31 ડિસેમ્બરની ઉજવણીને લઈને ખેડા જિલ્લા પોલીસ સતર્ક બની છે। ફાર્મ હાઉસ સહિત કેનાલો અને ધાબા ઉપર થતી દારૂની પાર્ટીઓ પર પોલીસ હવે ડ્રોન નજર રાખશે। મહત્વનું છે કે ડીવાયએસપીએ સતત સ્થાનિક પોલીસ સાથે સંકલન કરી અને કામગીરી શરૂ કરી છે। નડિયાદના ડીવાયએસપીએ સ્થાનિક પીઆઈને સાથે રાખીને ડ્રોન કેમેરાનું ડેમોન્સ્ટ્રેશન કર્યું હતું। 5 કિલોમીટરની રેન્જ ધરાવતું ડ્રોન 500 મીટર ઊંચે આકાશમાંથી અસામાજિક તત્વો પર નજર રાખશે। શહેરીજનો શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે માટે ખેડા જિલ્લા પોલીસ સતર્ક બની છે। તે માટે ખેડા જિલ્લા પોલીસ દ્વારા પોલીસ અધિક્ષક શ્રી ખેડાના માર્ગદર્શન હેઠળ એક સઘન બંદોબસ્તની સ્કીમ તૈયાર કરવામાં આવેલી છે। જે સ્કીમની અંદર સ્ટેટિક પોઈન્ટો મૂકવામાં આવેલા છે, નાકાબંધી, વાહન ચેકિંગના પોઈન્ટો, અને એ તમામ પોઈન્ટો ઉપર પોલીસ દ્વારા બ્રેથ એનાલાઇઝર કે જે કોઈ નશાકારક પીણું પીધેલું હશે તો એને ટ્રેસ કરી શકે તેના માટે બ્રેથ એનાલાઇઝરનો ઉપયોગ કરવામાં આવશે તમામ પોલીસ સ્ટેશનોમાં। સાથે સાથે બોડી વોર્ન કેમેરા કે જેથી કરીને કોઈની વર્તણૂક ખરાબ હોય તો એ ખરાબ વર્તણૂકવાળા ઇસમોનું રેકોર્ડિંગ કરી અને તેને લગતા પુરાવા પણ રહે તે માટે બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે।